એમને આજ ઓપનિંગ બોપનિંગ છે કઈ ઓફર બોફર હે? ઓફર એટલે આપણે રક્ષાબંધન સુધી 10% ઓફર રાખી છે અને સૌથી વધારે કિટકેટ જે ઇમ્પોર્ટ થાય છે એ મારી પાસે 12 કરતા પણ વધારે વેરાયટીમાં કિટકેટ અવેલેબલ છે. ડાયાબિટીસ વાળા હોય એ ખાઈ શકે ને, જેને ડાયાબિટીસ હોય એને ડોક્ટર ના પાડે છે ગળ્યું ખાવાની, તો પછી એ કઈક ઉપયોગ કરવો જોઈએ ને. તહેવારોની અંદર મીઠાઈનું રિપ્લેસમેન્ટ ચોકલેટે કરી લીધું છે. માનો કે ન માનો, અત્યારની જનરેશન તહેવારોમાં મોં મીઠું ચોકલેટથી જ કરે છે અને આ ચોકલેટમાં અલગ અલગ વેરાયટી સાથે એક જગ્યા પર અમે તમને મુલાકાત કરાવવા માટે લઈ આવ્યા છીએ કે જ્યાં ઇમ્પોર્ટેડ ચોકલેટ આપણા ઘર આંગણે મળી જવાની છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આમ તો ખૂબ જાણીતા લોકેશન ઉપર છીએ. અહીંયા તમે ઘણીવાર આવ્યા ને અમે ઘણીવાર આવ્યા છીએ. એ એટલે કે આપણે રવાપર ચોકડી પાસે જે કેપિટલ માર્કેટ છે ને, આ એક્ઝેક્ટ અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આજથી શરૂ થઈ ચૂક્યું છે સીબી ચોકો બ્લિસ. અહીંયા તમે એન્ટર થાવ, અંદર આવો એટલે જો તમે આખી ચોકલેટી થીમ ઉપર આય હાય 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 રંગબેરંગી બોક્સમાં અલગ અલગ ડબ્બામાં અલગ અલગ કલરની. હે ચંદ્રેશભાઈ, આ તો જમાવટ જેવી ચોકલેટો તમે લઈ આવ્યા હો. આપણી પાસે ઇમ્પોર્ટેડમાં ચોકલેટ છે, કુકીઝ છે, જ્યુસ છે, કોફી છે, ઓહો અઢળક ખજાનો છે. હા, એટલે મૂળ નામ ચોકો હે પણ હે ઘણું બધું. ઓકે, એમની અંદાજે આપણી પાસે અહીંયા ચોકલેટની અંદર કેમ કે ગામમાં જડતી હોય અલગ અલગ હોય તો આપણે અહીંયા સ્પેશિયલ શું છે, કઈ કઈ વેરાયટીઝમાં કઈ બ્રાન્ડ, કેટલી બ્રાન્ડની મળતી હશે? બ્રાન્ડ તમે ગણતરી કરો તો 350 થી વધારે પ્રોડક્ટ આપણી પાસે છે જે ઇમ્પોર્ટેડ છે. જેમાં બોન્ટી છે તો બોન્ટી ઇન્ડિયામાં પણ મળે છે ને બહારની પણ છે, તો ઇન્ડિયન કરતા બહારની લોકો વધારે પ્રિફર કરતા હોય છે. તો એવી ઇમ્પોર્ટેડ આઈટમ મારી પાસે કેડબરીમાં પણ છે, લિન્ડમાં પણ છે, બોન્ટીમાં પણ છે. ઘણી બધી કંપની સાથે ઇમ્પોર્ટેડ આઈટમ આપણે રાખીએ છીએ. આ ધારો કે આ બાજુના ટેબલોમાં અલગ અલગ ચોકલેટો છે તો આ કઈ છે, શું કઈ, એના વિશે? આ આપણે મેન્ટોસ છે, ફ્રુટેલા છે, ઓર્બિટ છે. આ ઓર્બિટ આપણે ઇન્ડિયામાં પણ બને છે પણ આ આપણે છે ને ઇમ્પોર્ટેડ આઈટમ છે. બરોબર, ટ્રીનન્ટ છે, ઇમ્પેક્ટ છે. બરોબર, નીચે સાથે સાથે આપણે સેલિબ્રેશન પેક પણ રાખ્યા છે એસોટેડ, જે ડ્રાયફ્રૂટ જે નટ્સ આવે છે ને જે કોટેડ આવે છે એ પ્રકારના છે. બરોબર, જેલી છે, ઇમ્પોર્ટેડ જેલી પણ છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ આપણે કસ્ટમાઇઝ પણ આપણે ગિફ્ટ બનાવી આપીએ છીએ. હા, એનું સોલ્યુશન એમને આજ ઓપનિંગ બોપનિંગ છે કઈ ઓફર બોફર હે? ઓફર એટલે આપણે રક્ષાબંધન સુધી 10% ઓફર રાખી છે. રેડી કહેવાય લ્યો. એ સિવાય આ બાજુ પણ અલગ અલગ આપણને દેખાય છે. આમાં અલગ અલગ સાઈઝ ની, આમ છોકરાઓ ખાય કે મોટા ખાવ તો હાલે, એને ભાવે એવી? બધાને ભાવે એવી. લિંટમાં જુઓ તો 28 કરતા વધારે આઈટમ મારી પાસે ફ્લેવર અવેલેબલ છે. સાથે સાથે કંપનીની 28 અલગ. હા, સાથે કેડબરી જે ઇમ્પોર્ટેડ કરે છે, ઇમ્પોર્ટમાં સિંગાપોર છે, મલેશિયન છે, એની પણ છે. સાથે મિલ્કા કંપનીની પણ છે, ગેલેક્સી કંપનીની છે. સાથે વાત કરીએ તો કુકીઝમાં અમારી પાસે બોન્ટી છે, ફોક્સ છે. બરોબર, એમાં બિસ્કિટ પણ અવેલેબલ છે અને સૌથી વધારે કિટકેટ જે ઇમ્પોર્ટ થાય છે એ મારી પાસે 12 કરતા પણ વધારે વેરાયટીમાં કિટકેટ અવેલેબલ છે. મને લાગે એક બ્રાન્ડની જેટલી વેરાયટી ઈ બ્રાન્ડ બનાવતી હશે બધી તમારી અહીંયા મળી જાય. રેડી કહેવાય લ્યો. આ બાજુ પણ છૂટક છે તો આમ શું 500 કિલો 200 ગ્રામ એવી રીતે જોતી હોય તો આપણે છે ને કસ્ટમરને હેમ્પર્સમાં પેક કરવા માટે એની રિક્વાયરમેન્ટ મુજબ આમાંથી આપણે પેક કરી દેતા હોય છે. સાથે સાથે ઘરે ખાવા માટે પણ 200 ગ્રામ 500 ગ્રામ આપણે આપીએ છીએ. સાથે સાથે આપણે જે ઇમ્પોર્ટેડ જ્યુસ પણ છે. બરોબર, એમાં આપણે પાસે 12 થી પણ વધારે ફ્લેવર અવેલેબલ છે. સાથે સ્ટારબક્સની કોફી છે. બરોબર, અને દૂધમાં જે નાટાડી કોકો, નાળિયેરના મલાઈના જે કટકા આવે છે નાટાડી કોકો, એ દૂધમાં મિક્સ કરેલું છે આપણી પાસે ઇમ્પોર્ટેડ આઈટમ. આમાં બોટલ આપણે ઘરે ફ્રીજમાં રાખી હોય કેટલો ટાઈમ રહે? 6 મહિનાની વેલિડિટી હોય છે. એમ ને? ખોલો નહીં ને એટલે 6 મહિના સુધી કઈ નથી થતું. રેડી કહેવાય લ્યો. ગોટી હોય દાંત કાઢે, તારે તો જમાવટ થઈ ગઈ ને હવે? ના કેમ? બહુ નથી ભાવકી, મને સુગર બહુ નથી ભાવતું, ઓછું ભાવે. અરે વાહ, તું તો અત્યારથી ડાયો લે ને. તો એની માટે આપણી પાસે સોલ્યુશન છે. સુગર ફ્રી ચોકલેટ પણ છે, સુગર ફ્રી આપણી પાસે કુકીઝ પણ અવેલેબલ છે ને સુગર ફ્રી બિસ્કિટ પણ અવેલેબલ છે આપણી પાસે. બરાબર, એટલે ચંદ્રેશભાઈ ખબર હતું કે અમારે ઢીંગલેન ગમે એવું તો કંઈક રાખવું જ પડશે. કાકા તો જતા ચંદ્રેશભાઈ બીજું આપણે સાથે સેલિબ્રેશન દિવાળી ઉપર છે, બેબી બોર્નના હેમ્પર્સ છે જે કસ્ટમાઇઝ બનાવી આપે છે.
જે અલગ અલગ વેરિયન્ટમાં આપણી પાસે અવેલેબલ છે. Okay. તો રૂબરૂ જોવા ચોક્કસ પધારે એ નમ્ર વિનંતી છે. એટલે ટૂંકમાં હવે દરેક વાર તહેવાર પ્રસંગની અંદર પણ જ્યારે આપણે કોકને કંઈક મોકલવાનું હોય એટલે આવું ચોકલેટ ભરીને જ આપણે મોકલી દઈએ. તો આ સોલ્યુશન અહીંયા ચોકો બ્લિસમાં થઈ ચૂક્યું છે. તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આવેલ સીબી ચોકો બ્લિસની. થેન્ક યુ સો મચ ચંદ્રેશભાઈ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે.